મિત્રો અંદર ગયા ભાઈ સિંહ દેખાઈ ગયો. Let's go. I wake up થઈ ગયા ને રેડી. જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? અને મિત્રો મસ્ત મજાને હવાર થઈ ગયા અને અત્યારે વાગી ગયા હે કેટલા વાગ્યા? 10:20 થઈ ગયા એટલે 10:15 થઈ ગયા હે. અને મિત્રો ભોળાનાથના દર્શન કરી આવ્યો, નાસ્તો કરી લીધો અને આજ થોડુંક મોડું થઈ ગયું વિડીયો ઉતારવાનું, કારણ કે આજ મારું મન તો નહોતું વિડીયો ઉતારવાનું, પણ તોય હું કહું હાલો ને ભાઈ ચાલુ કરી દઉં. ને અત્યારે મસ્ત મજાના જાય છે ગુરુજીના બ્લોગ જોઈ છીએ ભાઈ. કઈ ચાલુ આમાં ક્યાં અડતું નથી. ગુરુજી એટલે કે સૌરવ જોશી મિત્રો. સૌરવ જોશી હે એ બ્લોગર જ હે. અને મિત્રો તો નાસ્તો બાસ્તો કરી લીધો હે, ભોળાનાથને દર્શન કરી આવ્યા. હવે થોડીક હે ને હું આંગળીની કસરત કરી લઉં રીલ જોઈને, અને પછી હું તમને મળું. હા તો ફાઇનલી મિત્રો હે ને, સોરી હો ભાઈ, લઈ ગયું, લઈ લે જોકો ઉતાર દો, લઈ લે 1 2 5 6 એ તાર હાહુ ગયું. તો ફાઇનલી મિત્રો પ્લાન ગોઠવી નાખ્યો છે રખડવાનો, ને રખડવા જવું છે ક્યાં? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ઓલા બધા ના કોઈતરા ઝૂ અરે મિત્રો આને નહીં ખબર પડે. સકરબાગ ઝૂ માં જવું છે, તો ચાલો સકરબાગ ઝૂ માં જાય. તો ફાઇનલી મિત્રો સકરબાગના ગેટ આગળ પૂગી ગયા અને ગાડી પાર્કિંગ કરવાના જાય ત્યાં 10 રૂપિયાનો સાંડલો કરાવી લીધો. મિત્રો ગાડીની ટિકિટ લઈને અને અંદર જવાની ટિકિટ લઈ લીધી. કેટલી છે જોઈ લેજો. તો ફાઇનલી મિત્રો હું ને મારો ભાઈ અમે બે આવી ગયા છે સકરબાગ ઝૂમાં, અને અહીંયા જોઈ લ્યો ભાઈ એટલી મોટી મોટી ભાઈ નારિયેળી ને તમે જુઓ ભાઈ. તો ફાઇનલી આપણે પોચા પગે ભાઈ ચાલવાનું ચાલુ કરી દીધું છે. આગળ આગળ જાય કેવું કેવું છે તમને બતાવી. ફાઇનલી મિત્રો અંદર પૂગી ગયા અને હરિયાળી છે અંદર ગયરા ભેગી જોરદાર હો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. આનું પ્રકૃતિનું કહું મિત્રો, આ બધી પ્રકૃતિની હરિયાળી છે ને એનું કહું. અને મિત્રો અંદર ગયરા ભેગું જોઈ દો. આ દેખાણું, આની ચાંચ જોઈ લ્યો ખાલી, આની ચાંચ તો જોવો. મિત્રો અંદર ગયરા ભેગો સિંહ દેખાઈ ગયો. જઈ દો, જોઈ લ્યો મિત્રો, આવી રહ્યો જો ભાઈ ગો ભાઈ સિંહના ક્યાંય ટોળા ન હોય નક્કી કરી લેજો. ભાઈ ગો. મિત્રો આ બાજુ બધા પક્ષી જ છે, પણ આપણે મેન વસ્તુ જોવાની છે. હું દીપડો દીપડો ને મિત્રો ખાવા જોવાનો સાસણ ગીરનો સિંહ જોવાનો છે. ફાઇનલી મિત્રો સિંહ આગળ પૂગી ગયા, પણ સિંહ કદનો થાકી ગયો લાગે છે. જઈ રહ્યો હુઈ ગયો. પછી પાછો ઊભો થાય ત્યારે આવશું આ બાજુ. વરસાદનું મોસમ છે ને એટલે શરદી ઉધરસ થઈ ગઈ. હાટ તારીને મિત્રો ઊભો થાય છે. ઓ થઈ ગયા ઊભો. મિત્રો એક સિંહ અહીંયા છે, એક સિંહ જઈ રહ્યું, ઓલું અંધારું છે એમાં દેખાતું નહીં હોય. એકાદો એમાં છે. હજી મિત્રો આગળ વાઘ છે, દીપડો છે, ચીતા તો નથી. વાઘ આપણે તો કઈ ખબર નહીં, વાઘ છે એવું લગભગ હે 1 2 છે લગભગ. હા મિત્રો બચ્ચા છે. જઈ રહ્યા નાના કા દેખાય છે. આમાં પિંજરું આડું આવે ને એટલે મિત્રો હું હરખી રીતે નથી દેખાડી શકતો, ને પિંજરું ના હોય તો હું અહીં ના હોય. એટલે મિત્રો 3 છે, 1 2 ને એરિયો બાજુમાં 3, અને એરિયો મિત્રો એક નીચે છે 4. મિત્રો બધા પ્રાણીઓનો છે ને 2 પિંજરા. ઓલી બાજુ છે ને સિંહના 2, અહીંયા એક વાઘનું, એક અહીંયા વાઘનું, એક વાઘ એરિયો. બધા છે ને વાઘના 2, સિંહના 2. પણ દીપડાના કેટલા છે? દીપડાનું મિત્રો એક જ પિંજરું છે. જઈ લ્યો મિત્રો, આવ્યો. ઓ એન્ટ્રી પડી, એન્ટ્રી. ઓ હા મળી ગયો ને. મિત્રો જોઈ લ્યો ચીતો જોવા આવી ગયા. ચીતો નહીં, હું દીપડો જોવા આવી ગયા. ના આમ જોઈ લ્યો, આના બાપ દાદા સમયથી ને હાઈલું આવે છે, હુતું જ રહેવાનું. અંદર ના જ બોલે, અંદર જો પુરાઈ ગયેલા એટલે સ્પીકર ને ફાડી નાખે મિત્રો, એવો અવાજ આવે સિંહનો. તું રાઈડ નાખ તો. મને ના આવડે એવું. તો મિત્રો સિંહ જોઈને સીધા આવી ગયા
મગરના બચ્ચા પાસે મગર જોવા હાટું. હા રે મિત્રો, પાણીની અંદર છે મગર, તમને દેખાતી જઈ છે. દેખાય એવા દેજો મિત્રો, મગર જન સીધા આવી ગયા પક્ષીઓ જોવા. ના રહ્યો આખાઈમાં મિત્રો પક્ષી જ છે, જ્યાં જોવો ત્યાં. મિત્રો જારી છે ને એના હિસાબે હું સરખી રીતે દેખાડી નથી શકતો. મિત્રો આની અંદર છે ને ગધેડો હોવો જોઈએ, પણ આ છે ને આખે આખું ખાલી છે. એટલે મેં વિચાર્યું કે તો મિત્રો આ હે બારાસિંગા, આને એક સિંગડું નથી જોઈ લ્યો. પાછું એકઈ ને એક સિંગડું નથી. કેવાય બારાસિંગી. હા, અહીંયા જો લખ્યું છે, જો લખ્યું બારાસિંગા લખ્યું, એકોઈ ને એક સિંગડું નથી. ના મિત્રો આ જોઈ લ્યો હિપા પાડા. ઘર ભેગું થાને ભાઈ હિપ્પોપોટામસ. હિપ્પોપોટામસ. હિપોપોટામસ. ભાઈ ભાઈ, નાનું જડબું કોઈ મજબૂત હોય એલા. અરે એટલું મોટો આમ કાળે હાવ. હા મિત્રો, સિંહ, વાઘ ને મારી પાછળની બાજુ તમે જોઈ શકતા હશો. ત્યાંથી મિત્રો ખુલ્લા સિંહ જોવા જાય હગી ને દેખાય ભાઈ, એમાં ત્યાં સિંહ દેખાઈ જાય. હા, દેખાઈ જાય ક્યારેક ક્યારેક. હા, તો ક્યારેક ક્યારેક દેખાઈ જાય તો ત્યાં બસ છે, પણ આપણે એ બાજુ નથી. हम लोगों ने गरीबी देखी है અને હવે ભાઈને હે ને થોડીક ભૂખ લાગી છે, તો થોડો ઘણો જ આગળ કેન્ટીન છે ત્યાંથી નાસ્તો લઈ લે. મિત્રો બાકી બધા પ્રાણી છે ને એ પિંજરાની અંદર હોય ને તો એને ગોતવા પડે, પણ આ જોઈ લ્યો દેખાઈ ગયું ને ડાયરેક્ટ તમને સફેદ કાળિયાર. જોઈ લ્યો શેટેથી ને ચમકી એટલા ધોરા છે. ફાઇનલી મિત્રો અજગર જોવા આવી ગયા, અને આ જોઈ લ્યો એ આવી રહ્યો. ભાઈ સાબ નેક્સ્ટ લેવલ મિત્રો, જોરદાર. એક મિત્રો જો આવી રહ્યો અહીંયા છે, એક એરિયો જો વાં બેઠો, એક એરિયો ઓલા ખૂણે છે, અને એક જોઈ રહ્યું. તો મસ્ત મજાની કેન્ટીન આવી ગઈ. તો હવે કેન્ટીન નાસ્તો કરી લઈ. નાસ્તો નાસ્તો કરી લઈ. મૂકીને બેડ થઈ ગયું. મિત્રો કંઈક અહીંયા ભૂત ભૂત તો નથી ને, અમે ભાગ્યા ફટાફટ. આ જોઈ લ્યો મિત્રો. મિત્રો નાસ્તો કરીને ભૂતિયો નળ જોઈએ ને એ જોઈએ ને કેવો હતો. અને પછી જાય રહ્યો ગાર્ડન આવી ગયું. ઓલો ગાર્ડન નહીં, પાર્ક. ને અહીંયા જોઈ લ્યો ડાયનોસોરસ. ના મિત્રો પોપટને છે ને ખાવાનું જઈ રહ્યું અહીંયા રાખ્યું હતું, પછી તો જઈ રહ્યા ઉંદેડા ખાય. આજ કમાએંગા તો કલ બેઠકર ખાએંગા. અને મિત્રો હવે જોવા આવી ગયા પરદેશી ઝુમ્મર. ઝુમ્મર કે હું જઈ રહ્યું અહીં લખ્યું હોય ઝુમ્મસ. બધું આને એ કહેવાય, મને લાગ્યું બાજ કહેવાતો હોય છે. આ મિત્રો બીજો રાઉન્ડ મારું આવી ગયા. હવે સિંહ બાજતો હોવા જોઈએ. મિત્રો હારા હારા સીન હવે લેવા આવી ગયા. અમે બીજો હવે રાઉન્ડ મારીએ છીએ, કારણ કે મિત્રો પહેલી ફેર હારી હારી ક્લિપો ના આવી હોય ને, તો બીજી ફેરે આટો મારવો પડે. મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો, તમારા આટોથી અમે કેટલા હાલીએ. મિત્રો પગ દુખવા માંડ્યા. લે જા લે જા, આ હજી એની જગ્યાએ બેઠો. ફાઇનલી આખું તમને સકરબાગનું વિઝિટ કરાવી દીધું છે, અને તમને કેવી મજા આવી ને જોવાની એ ખાલી તમે કમેન્ટમાં કહેજો. અને તમે ક્યારે છે ને આવ્યા હોય સકરબાગ આવ્યા હોય તોય તમે કમેન્ટ કરજો. અને હવે મિત્રો થાકી ગયા છીએ અને ભૂખે લાગી, હવે ઘરે જવું છે અને ફટાફટ એને ખાઈ પીને અને હોઈ જવું છે. જઈએ ભાઈ ઘરે હવે. હાલો મિત્રો હવે ડાયરેક્ટ ઘરે જઈને મળું તમને. મિત્રો સકરબાગમાંથી બાયણે નીકળી ગયા ને ડાયરેક્ટ ગાડી આવી ગયા, હવે ભાગ્યા સીધા ઘરે. તો મિત્રો હવે ઘરે આવી ગયા અને હવે ખાઈ લઈ. મિત્રો ખાઈ પીને અને સીધા આવી ગયા ગાડી આગળ, અને ગાડીમાં જઈ રહ્યા. કેરેટ ભરેલા હે, હવે કેવાના ભરેલા હે એ તમે જોઈ લ્યો. અને મારા પપ્પાને ખાવા જવું હતું એટલે એ ખાવા ગયા, ને અમે અહીંયા ગાડીનું ધ્યાન રાખવા આવી ગયા, કારણ કે આ કેરેટમાં હે ને ગાયું ખોટું મોઢું ના મારે. લઈ લબાડ હેઠો ઉતાર. તો મિત્રો ભાઈ અમે વિચાર્યું નહોતું કે અમે એક સમય આવી ફોર વ્હીલમાં બેહું, અને આ ફોર્ચ્યુનર છે ભાઈ. તમને ઊભો જો બહારથી ને આપણે બતાવી દઈએ, અંદર એસી ચાલુ છે, બહુ ગરમી થાય.
જોઈ લ્યો ભાઈ, આ હે ભાઈ આપણી ફોર્ચ્યુનર ભાઈ. પપ્પા આવી ગયા છે જમીને ને હવે એ આ ગાડી ખાલી કરવા જાહે કા પપ્પા? મિત્રો દૂધ લઈને પાછા નીકળી ગયા અને ઓય માં ખડકો આવ્યો. દેખાડ દે ભાઈ, દૂધ દેખાડ દે. હા બસ દેખાડ દીધું ને. અને હવે જાય છે, આખું પ્રકાશ પડે છે ઓન ધ વે. ને મિત્રો દૂધ લઈને સીધા આવી ગયા હોટલે ગાંઠિયા લેવા. નેરિયા બાપા બનાવવા માંડ્યા. ગાંઠિયા બનાવે ત્યાં સુધી સિંગ ભજીયા ખાઈ લે. મિત્રો મસ્ત મજાના ગાંઠિયા લઈ આવ્યા, માતાજી દૂધ લઈ આવ્યા, પછી માતાજીને દીવાબત્તી કરી લીધા ને હવે આવી ગયા જમવા બેસી ગયા. અને જમવામાં જાય છે તમને ખબર જ છે, લેવા ગયા હતા એટલે ચિપ્સ છે, ગાંઠિયા છે, મરચા છે, સંભારો છે અને આ શું છે કેળાની વેફર છે. ને હવે મિત્રો મોઢામાં પાણી આવી ગયા એટલે હવે ફટાફટ ખાવા માંડ્યા. અને જો તમારે ખાવું હોય ને તો આજુબાજુમાં ક્યાંક મળતું હોય છે એનાથી લઈ લેજો. જોરદાર ગાંઠિયા ઠપકારી લીધા અને હવે બસ મિત્રો આજ હાટું આટલું જ. અને ફરી મળશું એક નવા વિડીયોમાં. અને તમને આ વિડીયો તમને કેવો લાગ્યો ને જરૂરથી ને જણાવો કે ભાઈ જૂનાગઢની બધી તમને વસ્તુ દેખાડી દઈ તો તમે ખાલી છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને વિડીયોને લાઈક કરી નાખો. તો બસ મિત્રો આજ હાટું આટલું જ. અને ફરી મળશું એક નવા વિડીયો. શાંતિ રાખને ભાઈ, શાંતિ રાખને. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને બાય. આવી ગયો પાછું મેપ્ટિન છે મિત્રો, હાથનું જોતું હોય ને બધાય.